हेलो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज ब्लॉग થવાનો છે સ્ટડી વ્લોગ। આજે આપણે સીધા વાંચવા બેસી, પણ એ પહેલાં મારે ઘરનું થોડું ઘણું કામ બાકી હતું, એ મેં ફિનિશ કરી નાખ્યું છે। પછી આવીને સીધા આપણે બેસી વાંચવા માટે। ધોરણ 6 થી શરૂઆત કરશી આજે આપણે। ધોરણ 6 માં પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર આજે હું વાંચીશ અને મેથ્સનું મિક્સ દાખલા કરીશ। તો એટલો ટાર્ગેટ છે। આજે પહેલો દિવસ જ છે। જે મેં એક વિડીયો બનાવ્યો હતો ને કે આજથી તૈયારી શરૂ, ત્યારે પછીથી થોડું કામ ગોટાળે ચડી ગયું, પછી રિઝલ્ટ આવી ગયો એટલે સાવ મગજ ફરી ગયો અને આજથી પાછો હવે શરૂઆત કરીશ। હવે તો હું કઈ એક્ઝામની પ્રિપેરેશન કરું છું અને આગળ કઈ એક્ઝામ મારો ટાર્ગેટ છે એ હું તમને અત્યારે ક્લિયર કહી દઉં છું કે મારો ટાર્ગેટ હવે ફોરેસ્ટ બાજુ નથી। મારો ટાર્ગેટ હવે પોલીસ એક્ઝામ, કોન્સ્ટેબલની એક્ઝામ જ ફિક્સ। હું પીએસઆઈમાં એવું નથી પડવા માગતી, હવે હું ખાલી કોન્સ્ટેબલને ટાર્ગેટ કરીશ અને બસ હું એની તૈયારી કરીશ। એમાં હું દરરોજ 2 કલાક મેથ્સ કરીશ અને 3 થી 4 કલાક હું જીએસ કરીશ। બસ આ મારો ટાર્ગેટ છે અને આ મારું દરરોજનું ટાઈમ ટેબલ એ રહેશે। અને તમે મારા બ્લોગ જોતા રહેજો, તમને મને કંઈક એવું કંઈક ફેરફાર કરવાનો થશે તો હું કરતી રહીશ। વીકમાં એક ટેસ્ટ આપીશ, વીકમાં એકવાર હું કરંટ અફેર્સ કરીશ। તો બસ આવી રીતે આખું શેડ્યુલ મારું ચાલશે। પચીસ મિનિટ થઈ છે, હવે 5 મિનિટનો બ્રેક લઈ લઈ, પછી ત્રીજું ચેપ્ટરથી પાછું વાંચવાનું છે। 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા, ત્રીજું ચેપ્ટર પાછું આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશે હવે। એટલી વારમાં અગાસી ઉપરથી કપડાં લઈ આવું। કપડાં સુકાઈ ગયા છે, ઉડી ગયા છે અડધા તો, કારણ કે પવન બહુ જ છે। બસ જાય છે, વહી ગઈ। વાતાવરણ કંઈક આવું છે અત્યારે, બપોરનો ટાઈમ થયો છે, પવન બહુ જ છે। જોવો તમે ઓલ જાફર કે એના ઉપરથી અંદાજ લગાવી લો, પવન ઘણો છે।
1 કલાક થવા આવી છે. અને હવે 3 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. મને એવું લાગે મેં ટાર્ગેટ થોડોક ઓછો રાખ્યો હતો, 3 ચેપ્ટર કરતાં વધારે થઈ શકે એમ છે. હજી મારે 2 કલાક જીએસ જ કરવાનું છે, એટલે કે જીસીઆરટી જ કરવાની છે. તો જેટલા ચેપ્ટર થશે એટલા કરશી. હવે અત્યારે ટાઈમ થયો છે 12:30 પોણા 1 જેવો ટાઈમ થઈ ગયો છે. આજે હું થોડીક લેટ બેઠી હતી વાંચવા માટે. કાલથી થોડીક બને એટલી જલ્દી બેસીશ, અને એ તમે મારા આવનારા બ્લોગમાં જોશો જ. તો ત્યાં થોડુંક પાણી પી લઈને પછી સીધા જઈએ જમવા માટે, અને જમીને પછી પાછા થોડીક વાર આરામ કરશી 10-15 મિનિટ, પછી પાછા વાંચવા બેસશી. તો હાલો જમી આવી હવે. અને તમે લોકોએ મારો વિડીયો જોયો છે રિઝલ્ટવાળો, એમાં તમે લોકોએ મને એમ હતું કે મને બહુ બધા સારું એટલે એમ કહું છું કે બહુ બધા મને એવું લાગે કે મને ખરાબ કહેશે, પણ તમે લોકો મને સપોર્ટ કરો છો એ બધા ખૂબ ખૂબ આભાર. અને આજે તો હું પૂરી ટ્રાય કરીશ કે મારું બેસ્ટ ટેસ્ટ આપું. બેસ્ટમાં આપ્યું હતું પણ હું બેસ્ટ ટેસ્ટ આપીશ હવે. તો બસ આજ મારે કેવું હતું, અને આવી રીતે મને સપોર્ટ કરતા રહ્યો. આપણે આમનામ આગળ વધતા રહેશી. અને તમે અત્યારે શેની તૈયારી કરો છો તમે મને કોમેન્ટમાં કહેતા જાજો. બાકી તમે જો મારા જેવું રિઝલ્ટ આવ્યું હોય તો તમે પાછો સ્ટાર્ટ કરી દેજો. બસ હાલો તો સ્ટાર્ટ કરીએ હવે. રિઝલ્ટ મેં જોયું ત્યાં સુધીની સ્ટોરી તો તમને લોકોને ખબર જ છે. હું એના પછીની સ્ટોરી કહું. રિઝલ્ટ મેં જોઈ લીધું બપોરે સમથિંગ આવ્યું ત્યારે થોડાક ટાઈમમાં જ મેં જોઈ લીધું હતું, અને પછી મેં આ વિડીયો પોસ્ટ કરી દીધો હતો. ત્યાં સુધી મને હિંમત નહોતી કે હું મારા પપ્પાને ફોન કરીને કહું શું રિઝલ્ટ આવ્યું છે. પછી 2 વાગ્યા નહીં પણ 3 થી 4:30 વાગ્યા સુધી મેં કોઈને કોલ નથી કર્યો. મેં ખાલી બસ મારું રોવાનું ચાલુ હતું, એવું બધું ચાલુ હતું. સમજી જાવ તમે હું વસ્તુ હાલતી હતી. એ મારા બહુ ડિટેલમાં નથી કહેવી, મારું મૂડ નથી બગાડવો હવે. બસ તો એવું બધું હાલતું હતું. અને પછી 4:30 વાગે મેં હિંમત ભેગી કરી અને મેં પપ્પાને કોલ કર્યો. મેં કીધું પપ્પા રિઝલ્ટ આવી ગયું. મમ્મી પપ્પા દીદી બધા હારે જ હતા, એટલે મેં કોલ કર્યો પપ્પાને અને મેં કીધું પપ્પા રિઝલ્ટ આવી ગયું. તો મેં કીધું હું ફેલ છું. મેં સીધું એમ જ કહી દીધું. મેં કોઈ સસ્પેન્સ ન રાખ્યો. ભાઈ જી થાય જી કે હવે સાંભળવું તો પડશે જ. હવે એવું કંઈ રિઝલ્ટ એટલું બકવાસ એવું હોય કે હવે સાંભળવું જ પડશે. તો મેં ફોન કરીને કીધું ને કે પછી મને પહેલાં એમ હતું કે બહુ ખારા થઈ જાય બધાય, કારણ કે મને અંદરથી એમ તો બહુ ખારા થઈ જાય એમ. અને ખારા તો હશે જ, પણ અત્યારે એ લોકો મને કહેતા નથી. અને રિઝલ્ટ મેં કીધું પછી મારા પપ્પા કે કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં, કે પાછી આપણે તૈયારી ચાલુ કરી દો તમે તારે પાછળ આવતા વખતે, આ વખતે નહીં તો આવતા વખતે, એવું મને કીધું ને તો મારું પાછું રોવાનું ચાલુ થઈ ગયું. તો રોતા પછી મેં મમ્મીને કીધું. જોકે મમ્મી બાજુમાં જ બેઠી હતી, ફોન પપ્પાના કાન હતો પણ મમ્મીના કાન બહુ તેજ છે, એટલે મમ્મીએ સાંભળી લીધું કે ફેલ થઈ એમ. એટલે પછી એ લોકો મને બહુ કીધું નહીં એટલું બધું. પછી એને મને એમ જ કીધું કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં, એવું તો થયા કરે જિંદગીમાં, આમ છે તેમ છે, એવું તો આપણે સહન કરવાનું જ હોય ને. એવું તો ફેલિયર એવું તો ન કીધું પણ મમ્મી, પણ એવું તો હાલ્યા કરે ને આમ મમ્મી એવું બધું મને કીધું. પછી મેં મારા ભાઈને તો કોલ કર્યો જ નહીં. ભાઈ હું દુનિયામાં બધાથી વધારે કોકથી બીતી હોય ને તો મારા મમ્મી પપ્પાએ નથી, હું મારા ભાઈથી બહુ બીવું. તો મારા ભાઈને તો કોલ કરીને કીધું જ નહીં. અને મેં કીધું મમ્મીને કહે તો ઠીક, તો મારે કેવું નહીં, એટલે મેં કોલ જ ન કર્યો ભાઈને. અને પછી સાંજે ભાઈ આવ્યો ને ત્યારે મેં સાંજે એને મારું મોઢું જોઈને ખબર પડી ગઈ કે શું થયું હોય છે. એટલે એને મને પૂછ્યું નહીં, પણ મેં પછી હિંમત ભેગી કરીને મેં કહી દીધું. મેં કીધું રિઝલ્ટ આવી ગયું અને હું ફેલ થઈ ગઈ એમ કહી દીધું મેં ફટાફટ. પછી એને મને કાંઈ કીધું નહીં. અત્યાર સુધીમાં તો મારા ઘરના મને કોઈ કાંઈ કીધું નથી, પણ મને એવું લાગે છે થોડોક ટાઈમ ખમશે પછી કહેશે તો ખરીશ, પણ થોડોક ટાઈમ ખમશે પછી કહે. એટલે અત્યારે ઘા બહુ તાજો હોય, એટલે અત્યારે જો મને કહી દે તો મને વધારે ખોટું લાગી શકે, એટલે કદાચ નહીં કહેતા હોય. થોડોક ટાઈમ જાય પછી થોડુંક એવું કે બહુ જાજુ તો, જોકે મારા ઘરના બહુ સપોર્ટિવ છે, મને એટલું બધું કાંઈ કોઈ કહેતું નથી.
પણ થોડુંક તો કહેશે એમ કે મને મનમાં ચૂભે એવી રીતે થોડુંક એવું તો ક્યારેક ક્યારેક કહી દેશે. તો પછી એવું હેલા કરે. તો આ હતી પછીની સ્ટોરી. તો બસ હાલો હવે જમી આવી અને તમને શેર કરી તમારી સ્ટોરી રિઝલ્ટ આવ્યા પછીની શું હતી, તમારે કેવી હોય જો મને તો તમે મને કોમેન્ટમાં કહેતા જાજો. અને મેં મારી સ્ટોરી તો તમને કહી દીધી. હાલો હવે જમી આવી અને જમીને પછી પાછા વાંચશી. આજે છે બટેકાનું શાક અને પીળા ભાત અને રોટી. સાંજે ઊંધિયાનો પ્રોગ્રામ છે તેમાં દીદીએ ચણા પલાળ્યા છે, મોટા ચણા આવે ને ચણા છે, વાલ છે, વટાણા છે, તો બધું પલાળ્યું એટલે સાંજે મજા આવશે. તમારા લોકોનું જો રિઝલ્ટ ખરાબ આવ્યું હોય તો બસ રોદરા રોવાનું બંધ કરો, પાછા મોજમાં આવી જાઓ અને પાછી તૈયારી ચાલુ કરી દો. બસ એ મારી સલાહ છે. બાકી રોદરા રોય તો કંઈ થતું નથી. બાકી તો ક્યાંય હોય તો ત્યારે આપણે તો હાલો જમી લઈએ. આ છે મારું જમવાનું. 2 રોટલી, થોડુંક શાક, થોડાક ભાત અને ચમચી. હાલો જમી પછી મળી. તમને લોકોને એમ થતું હોય છે કે આટલી જલ્દી કેમ આ કહેવાય ને કે આટલી જલ્દી કેમ નોર્મલ થઈ જાય, એમ આપણે આટલા મહિનાની આપણી મહેનત હોય, આપણી મહેનત કઈ હોય આપણને જ ખબર હોય. તો પણ બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. હવે જે આપણે આખું વર્ષ મહેનત કરી એનું કંઈ રિઝલ્ટ ન આવ્યું, ખાલી આપણે એ જ વિચારા કરીને આપણો ટાઈમ બગાડશે તો કાંઈ ભેગું થાય નહીં. આગળનું વિચારીએ, આપણે અત્યારનું હાલનું જ વિચારીએ. અને મને તો હું મારું સાચું કહું ને તો મને 2 દિવસથી વધારે કોઈ વસ્તુ જિંદગીમાં અસર ન કરે. પાછી હું હતી એમને સ્થિતિમાં હું પાછી આવી જાઉં. પછી મારું રિઝલ્ટ સારું હોય, ખરાબ હોય, ગમે એવું હોય, ગમે એવા સ્ટ્રેસ હોય, ગમે એવી જિંદગીમાં ઉથલપાથલ થઈ ગઈ તો મને 2 દિવસ અસર કરે. ત્રીજે દિવસે હું હતી એની. તો આ હું છું નોર્મલ. તો આવું બધું હેલા કરે. અને હું તો ભૂલવાની તો મને એવી બીમારી છે કે 2 દિવસથી વધારે મને ટેન્શન યાદ ન રહે શું ટેન્શન હતું એમ. બાકી બહુ જાજુ વિચારવાનું નહીં અને પાછી તૈયારી ચાલુ કરી દો. જેવી રીતે આપણે પહેલી વાર તૈયારી કરતા હોઈએ એટલા જોશમાં તૈયારી કરીએ હવે. અને બસ બીજું બધું પાછળનું બધું ભૂલી જઈએ અને મસ્ત એવી તૈયારી કરીને આજ વખતે આપણે તમે મને કોંગ્રેચ્યુલેશન પાકું તમે જેટલાય મારો આ વિડીયો પાછલો વિડીયો જોયો હોય ફેલવાળો વિડીયો એ બધાય પાછા આવશો અને મને આવતા વખતે કોંગ્રેચ્યુલેશન કેવું હું 100% ટ્રાય કરીશ. ઓકે.